શું તમે જાણો છો કે દેશની જેલોમાં બંધ 73% લોકો ગુનેગાર છે જ નહીં? એટલે કે આ એવા અંડર ટ્રાયલ કેદીઓ છે કે જેમનો ગુનો સાબિત નથી થયો અને તેઓ ફક્ત કોર્ટના એક ચુકાદાની રાહ જોઈને જેલના સળિયા ગણી રહ્યા છે. તાજેતરમાં જ NCRBના પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ 2024ના રિપોર્ટ મુજબ દેશભરની 1333 જેલોમાં 5.11 લાખ કેદીઓને ઘેટા બકરાની જેમ ઠાંસીને ભરવામાં આવ્યા છે. એટલે કે ક્ષમતા કરતાં 112% વધારે. જ્યારે આ જેલોમાં 4.53 લાખ કેદીઓને રાખવાની જ કેપેસિટી છે. આ મામલામાં દિલ્હી અને બિહારની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે કે જ્યાં કુલ કેદીઓના 87%થી પણ વધુ કેદીઓ અંડર ટ્રાયલ છે. જોકે દિલ્હીની જેલોનું તો એવું કહી શકાય કે ત્યાં કેપેસિટી કરતાં લગભગ બમણા કેદીઓ રહે છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં ઓક્યુપન્સી રેટ વર્ષ 2015ના 78%થી વધીને વર્ષ 2024માં 148%થી પણ વધુ થઈ ગયો છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ છે કે છત્તીસગઢમાં જેલોની સ્થિતિ સુધરી છે કે જ્યાં પહેલાં કેદીઓની ક્ષમતા 234% હતી તે હવે ઘટીને 127.6% થઈ છે. આશ્ચર્યજનક રીતે એક તરફ જેલોમાં કેદીઓનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ તેમને સંભાળવાવાળા જેલના કર્મચારીઓની જ ભારે અછત છે. કેમ કે દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં તો 60%થી પણ વધુ જેલ કર્મચારીઓના પદો ખાલી પડ્યા છે. એટલે કે પ્રશ્ન માત્ર ભીડનો નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયાની ધીમી ગતિ અને સ્ટાફની અછતનો પણ છે. તમને શું લાગે છે? શું સુપ્રીમ કોર્ટે આ અંડર ટ્રાયલ કેદીઓના કેસોના ઝડપી નિકાલ માટે કોઈ કડક સમય મર્યાદા નક્કી કરવી જોઈએ ખરી? આ બાબતે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો.